ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. થઈ ગયા છે 8:30. આજે થોડું લેટ થઈ ગયું છે. હજુ મોર્નિંગનું બ્રેકફાસ્ટ લેવાનું પણ બાકી છે. તો ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. એની પહેલા મેડમને સીતારામ કહી દઈએ. જો આવી રીતે બંધ કરે છે. આવી રીતે ફ્રીજ બંધ કરવાનું. મેડમજી જય સિયારામ. એમ જ હોય, બધું બેલેન્સ કરવું પડે, સમજે? તો જય સિયારામ. જય સિયારામ. જય માતાજી. જય માતાજી. જય કષ્ટભંજન દેવ. જય કૃષ્ણ. સીતારામ. સીતારામ તો બોલો. ચાલો તો લઈ બ્રેકફાસ્ટ. પછી મોડું જલ્દી પપ્પા પૂજા પાઠ કરી રહ્યા છે. ચાલો પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. બ્રેકફાસ્ટ લઈ લીધું છે ટકાટક. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો નીકળીએ છીએ ઓફિસ જવા તરફ. વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો. કમેન્ટ પણ નથી કરતા, કોઈ ખર્ચો નથી, જરા સપોર્ટ કરી દો. બરાબર છે. ચાલો નીકળી ઓફિસ જવા તરફ. બપોર પછીના વાગી ગયા છે 5:30. વહેલા ઘરે આવી ગયા છીએ કેમ કે જવાનું છે. મારા જે માસા એક્સપાયર થઈ ગયા છે એમની આજે દશાવિધિ છે. દશાવિધિ આજે સવારમાં થઈ ગયો હશે. સાંજનું જમવાનું છે અને ભજન કીર્તન છે. તો ભજનની મજા લઈશું, સાથે એની પહેલાં ભોજન લઈશું. તો જવાનું છે ત્યાં. થોડી જ વારમાં ભાઈ આવે એટલે તરત નીકળવાનું છે. તો જોડાયેલા રહેજો. જમવાનું થઈ ગયું છે રેડી અને બધા જમવા જઈ રહ્યા છે. અવલબા ફાર્મની અંદર ભજન પણ અહીંયા જ છે અને જમવાનું પણ અહીંયા જ છે. ચાલો બધાને હવે કમ્પલસરી બેસી જ જવાનું છે કેમ કે ભજન ચાલુ કરવાના છે વહેલા. ભજન થઈ ગયા છે ચાલુ. ગુરુજી મારા
12:15+ થઈ ગયા છે, 12:30 આસપાસ આવી ગયા છીએ ઘરે. નર્મદા ગૌ સેવા ધૂન મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન હતું ભજન કીર્તનનું, અને ગૌ સેવાના લાભાર્થે એ લોકો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, કોઈ પ્રકારનો ચાર્જ નથી લેતા. જે પણ પૈસા ભજન મંડળીમાં ભેગા થાય છે એ દરેક પૈસા ગૌ સેવામાં વપરાય છે. તો આ વિડીયોને ખૂબ જ શેર કરજો. અને ખૂબ જ સરસ આયોજન હતું, મહેનત પણ ખૂબ જ કરે છે. કડતાલવાળા જે ભાઈઓ હતા એમની મહેનત ખૂબ જ જોરદાર છે. જેવું ભજન આવે એ પ્રમાણેની એ લોકોની એક્શન હતી, જેવું આપણે વિડીયોમાં જોયું. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. પ્લીઝ આ વિડીયો શેર કરજો એમના માટે, જેથી કરીને ગૌ સેવાને ગૌ માતાની સેવા થઈ શકે અને બીજા લોકો સુધી પહોંચે, તો એ લોકો પણ આ ભજન મંડળીને બોલાવે. એટલે જો તમે શેર કરશો ને તો તમારા થ્રુ કોઈ વ્યક્તિ પાસે વિડીયો પહોંચશે અને એ લોકો ભજન માટે એમને બોલાવશે. તો ગૌ સેવા આ ધૂન મંડળની પાસે થોડા વધારે પૈસા ભેગા થશે, તો ગૌ માતાની સેવા થશે તમારા થ્રુ, તો તમને પણ પુણ્ય મળશે. તો જરૂરથી આ વિડીયો શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો અને સાથે પ્રભુ ભજન પણ કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.